નહીં કે ના આ કકાઈનું છે કે મહીનું છે આમાં કોઈ ટપો પડતો નથી અને કે આ ગિલ્લી તો જાનનો જેવો શેરવાની લેવા હજુ આવતો નહીં આ ભાઈ આ તુબો શીખે ત્યાં જો હજુ આવતો નહીં મારા બેટા કોઈ ટપકતા નહીં 12 વાગે ઓલે મુરત જતું રહે છે આ દોશીને કકરવા જાવ એમાં મને ઉલચવ છે તો વાયમ લાગતો નહીં નાચવા ગયો તો તું તાર ખરી એટલે પણ હું આવું તૈયાર થાત અરે આવલો ગિલ્લી ચારનો શેરવાની લેવા જેવો તું ફોન કરને આવતો નહીં ઓલા શું તું તો જબર ઉતાવળ અલા ઉતા વાય ને ઓલા મુરત જતું રે પણ કકરવાનું એટલે આને તો પૈણવાની ઉતાવળ કકરવાનું મુહૂર્ત ના હોય એ મુરત હોય ઈ તો 12 બપોરે કકરીને આવતા રહી તો તું શું લે ટેન્શન લે ઓલા વેવીનો તારે ફોન આવ્યો તો સારું કરું તાર ફોન તો કરો હેડો જલ્દી કર હાલો હા કેટલા ગીલી રે ભાઈ કેટલા લ્યો લે યાર ચાંદનો ઘોડો પણ તે શેરવાનીનું સેટ થાતું નહીં શું કરું કે શું વાત કરે ઓય એટલે આ ભયા હટાય ના શેરવાની થયો તો કોઈ નહીં હટાય હોય પોપઈ જને આતળિયા મારી દો મુરડે ઉરડ તો પંખે અડું થાય છે કે યાર મેં પંચરા જ આવું સારું તું ભાઈ હટાય જેટલું બને એટલો હટાય હો તાત્કાલિક આવજે હવે મળી નહીં જા શું કરે કોટ લઈને આવ હારો હા તરત જ જાય એ હા આ વેડ્યો શેરવાની થી નહીં શું કર્યું શેરવાની નહીં થઈ એટલે પણ બે હતો અલા શેરવાની વગર ના કકરવા જવું એટલે પણ શેરવાની ની વહુ તું એકદમ નો બે શેરવાની નાથી કે હું કોટ લઈને આવ્યો કોટ અલા કોટે કકવા ના જવાય એટલે શેરવાની ને ટક્કર મારે એવો કોટ આવે અલા કોટે તો ના જાઉં હું હવે આટલી ઉંમરે બુઢા તને શેરવાની પહેરવાનો શોખ કકરી જા ને ભાઈ કકરી જા ધોતિયું પહેરીને કકરી જાય કેટલી વાર થાય હવે તો તો ઈ આવે તો કે રસ્તા મૂકે હું આવરો બધું સામાન તો જલ્દી ફોન કરો ઈ આ ફોન તો કર્યો આ બીજા ભયા ના કરો એ તો એને તો આ બાદ ઈ બતન કરે છે તું તો બુઢા હે આતળ્યો થાય તારા જેવું તો આકડ્યો મેં કોઈ પાડ્યું ભાઈ એલા મુરા જતું રહે છે તારા જેવો તો પૈણવા જાય ને એને આટલો અલા પણ મને તો આનંદ હોય જ ના હોય સારું પણ તું શાંતિ રે તું થાચી જઈશ આવી જ ના ફર્યા પેલા ના થાકું સારું બેન ભાઈ આવી રહ્યો એટલે ભાઈ હા બોલો તને આ કરવાની ઉતવાળા સાફ રાખવામાં એટલી ઉતવાળ રાખ આ ઘર અમે કરવા હાથ તો હું દોશી લાવું રહ્યો એટલે પણ એવું ને દોષીઓ સાફ થાય આપણે એકલાય સાફ કરી દો ચમ દોશી હોય તો જ સાફ થાય મારા દોશી થી જ કરાવવાનું છે મને આ સાફ કરતા આવડતું જ નહીં ઘર જ એટલે પણ એ વાત સાચી તમે પૈણી ગયા તમારા વહુ સાફ કરે તમે કરો છો ઈ તો ઈ વાત અલગ અમાર તો હવે બહુ જ કરે ને હા તાર ઈ કરનારા એટલે ભાઈ આ તો તારી વાત કરે હવે તું એકલો કોઈ મહેમાન આવે ના સારું લાગે એટલે તાર હું દોશી લાવું રહ્યો મહેમાન હાથ તો એવું ના હું એવું છે કહું તું આટલા દાડે રોજ સાફ કરે એમ તો હું કહેતો નહીં આ તો જો તારો અમે આ પ્રસંગ હતો તારે કરવા જવાનો પ્રસંગ હતો કે નહીં 2-4 છોકરાને બોલાઈને ચાલે બટી આટલું વાળી દો 2 રૂપિયાની ફેફસી હોય ચિકન ખવરે બાપડે વાળી મારી ડોશી આવશે એટલે બધું વાળીને ગુંદરે લઈ જશે હાલ મારે કોઈને 50 ખવાવી નથી કોઈ છોકરાને મારી ડોશી કન કરાવવાનું છે તો થઈ જાય ડોશી લેવા એટલે જર હશે તારા ડોશી હાથ એટલે ભાઈ આતળિયા છે શું વાત જો ગીલી ભાઈ આયા અલ્યા ભાઈ મોડ આવ્યો કે હારા હવારમાં જતા હતા હવે મેળ પડ્યો એમ તાર આ પોપઈના તો કંટાળી ગયો હું હા અમાર તો નહીં ચાર નો આતળિયા મારે તારા કેવા ઉતાવળિયા થાય છે મને ખબર છે ગીલી છે જો ગીલી છે આપણે હવે એકદમ ના જૂના ને નિયત બધાને ફોન કરી દો મારા પોચ જોડે કપડા લેવા તો તમે ના લઈ આલ્યા અલ્યા કઘેણા વાળાનું કઘેણું તારા પોસ જોડે લોકડા શું કરવા હે હું એમ કહું છું અલા કાકા જો અહીંયાની ભૂડો કીધું હે ને આપણે આ તો કઘેણું છે ઓમાં વધારે લપા ના કરવાના હોય હટે હટજો તમે ગીલી તો શેરવાની કહેતો તો જમ ના લાયો અલ્યા શેરવાની આ તારી કેટલા વિવાહ હેડેરા જો શેરવાની જ નહીં મળતી લે જમ ના મળે શેરવાની તો લોટ હોય મળે તો શું કરવાનું આ શેરવાની તો જોવા જ ને હું કહું શેરવાની નહીં પહેરવી અને હું મસ્ત સૂટ લાવ્યો હું અલા ઉભર એટલે શેરવાની શું તું શેરવાની લઈ સડ્યો તું એ હે ને 60 વર્ષની ડોશી લેવા જાય રહ્યો નહીં 20 વર્ષની કન્યા લેવા જાતો તો શેરવાની સડ્યો પણ તમે પહેલા જતા તા તો ઓલા ઘોડામાં ચડી શેરવાની પહેરીને જતા પણ એ કેટલી પણ હવે ભરપૂર નાની ઉંમરે પડે હવે તું તો એક પગ ઘરે ને એક પગ મોહણીમાં તને હવે કકરવાનું હુજ્યું કકરું તો પડે જ ને બધું કોણ કરે હાલ તો કહેતા હતા કે વાખો પડ્યો આજ કોણ કરે હવે અત્યારે માં તો હરીની માળા પધવાની હોય ને હવે આ ભાઈને આ ઉંમરમાં તલવાર પકડી અલા ઘણા જોવે તો ખરા જ ને ડોશી તો હું શું કહું ખબર ચમચો બેમનો અલ્યા જીવનજી આવો મેમ્બર પોપે હા આઈ ગયા હો હવે આવતા રહો
જજે રાજુભાઈ તાર. તમે બેહો, હું લે, કોઈ ના દે હા, બેહો બેહો. તમે તો યાર અમારે કોમ કર્યું મેન તો. હા, તો વળી રાજુભાઈ કે તમે જઈ આવો એવું? હું નહીં આવતો હું ઓટો મારી આવું ના ના હા, બરોબર. બરોબર આયા. ઉપરની તારીખ આજ હતી મેં જોયું ને અને આપણે ફૂલોનું શું કર્યું? ફૂલ આપણે આવી ગયા અહીંયા ઘરે મિલાઈ દીધા હે હા. બસ હવે જોન ની કરો તૈયાર ને જોન હેડે ને વળતો મને ફોન કરો એટલે ફૂલડા પથરાઈ દઉં માણસો તૈયાર હે બરોબર. કોણ ચા કરાવડાવે? તમે હાર જ નહીં હોય? એ કાકા કેવું લાગે છે? અલ્યા બે પણ આ છોકરો મેલ તો- ચાલ્યા મેલ કાકા મને પૈણાવો ચો લાગે છે. નહીં પણ તારે મિલ ને સુકુરે પારી ઉતવાળ્યું થયું. પણ આ કુંવારો લાગે. ઈ તો ભલે તો હવે આપણે પોપાઈને તૈયાર કરી દઈશું. પણ તમારે એક વાત સમજવાની છે પોપૈયા ચાલ્યા નહીં રહેતા ઈ દાડે ચમ કરતા હતા પણ હવે જેમાં ડૂસી લાંબી છે કોઈ નહીં. હું હમણાં શું કહું ખબર હા. અરે હમણાં કકેણાનો ખર્ચો નહીં ભરી રે બે ટપચી જશે જુઓ વાત જુઓ. સાચી. પણ આ જલ્દી કરો ને હવે કાઢી ભાઈ અમે તો ફરશે અમે. ખર્ચે પૂરા નહીં થાય અને ટપચી જશે ભાઈ તારે ધુબા ભરવો મારે ભરવો છે. એટલે તારે ભરવો તારે તમતર તાર કરવું હોય એવું કર હું પણ ચા આપણું બસ તાર. હું જાઉં શું કરું? આપણું અલા ગિલી ભાઈ હવે તૈયાર કરવો જ નહીં. આપણું ના કાંઈ હેડ્યો. ના હું તો જવું રહ્યો હવે. ડાયરેક્ટ જ ધજરવા. આ તમારે ભાઈને સમજાવો ને કેમ આવા હે પોપઈ એ નાણાવટી રે પોપઈ તૈયાર થઈ રે જા કે માથે સાફો રે બોધ્યો અહીંયાની સૂટ રે પહેર્યું પગમાં બૂટ પહેરીને પોપઈ ગગરવા હેડ્યા. પોપઈ ઉતાવળા બહુ થયા છે તમારે ડોશી લેવા જાવ છે પોપઈ ઘેર આયા રે. લા પોપઈ બહુ ઉતાવળા રે થયા છે. હેડો હવે પછી લાગી રે હેડો પણ મોડું થાય છે પછી હા ગોળું હારું ઠપકાર દો એટલે પબ્લિક મન નહીં હવે તમને આવડતું તપ કરી દો. જીવનભાઈ તમે એક ઠપકારો આપણે તમારા ફૂલ વેરાઈ ફૂલ ઉપર કહો. કો કલા ગો ગો ફૂટું ગો ને અમારે એ ફૂલડા આવે રાવજો એ ફૂલડા આવે રાવજો પોપઈને ખકરાવજો જો અમારે પોપઈને સસમો પહેરાવજો વાહ ભાઈ વાહ તમારા પોપઈનું મોરવી થઈને કકેણું કરાવજો કે બહેણું કરાવજો બહેણું કરાવજો લા, એ તું તો મહિનાની. મહિનો નહીં કરવાનું. ભૂલી જાઓ. ગિલીભાઈ મહિનાની વાત ના કરશો હા. નેટ કકરે હેરાન વળી મહિનાની શું વાત કરો તમે આ તો મારા અલા નહીં કહું તો ખાલી મજાક કરું એક તો આ લાડો ચાલે રહેતો નહીં વાત તલવાર ખેંચે છે, તમે આવજો કરાવો અલા મજાક કરી હેડો હવે અરે તલવાર ખેંચવા વાર નહીં લગાડતા અને તમે એવા ચાટકો મમના હલચો ચકટકાઈ પટી જાય. આ તાપની ગરમી પડે ને તે મરી જાવ વરા. મને લાગે ખબર તું તને નહીં ગમતું લાગતું. અલા ભાઈ મન તો બધું ગમે પણ આવા આવા ચાલો તાપનું એમ બહુ કહી ના દેજો. હોય. એ દુબાભાઈ રવિ નાખા ઘડી આપણે બી અલા અહીંયા જઈને રમજો હેડો મોડું થાય છે હા, આવજો આવજો. પોપઈ હા હવે અહીંયા હા મારવાનું હો. અને પોપઈ. બોલ નહીં હવે કરવાનું. પણ નહીં બોલું યાર હવે. પોપઈ અને હું શું કહું હા, મારી વાત સાંભળો કોઈ ઘટતું હોય તો કેજો કોઈ ના તમારે ઘટે. કોઈ જરૂર હોય તો કેજો મને ના હવે હવે તો નહીં હાલ. હવે ઘટે તો પોપઈની જિંદગી ઘટે બાકી કોઈ ના ઘટે હું અલા, પણ તું ઈ જેમ કે જાય વધારે. એમ નહીં હું શું કહું ખબર પણ ઢોલ હોલ તો મંગાવ અમે ડિસ્કો જ કરો તું તો આગળ આવે હેડો હું લાગે એ જા હેડો તડતડી આવી રે તડતડી આવે હેડો અને તો બહુ રખ પદુડો ના થાય ગરમી વધારે પડે રહી છે ઓમાં કેવું થાય રહ્યું કે અમારી પેલા તારે જતું રહેવું પણ એમ ના જવાય ભાઈ આજ આમ થાતું હોય થાય રહ્યું રીતિ રિવાજ પ્રમાણે યાર. અને શું કહું દુબાભાઈ? અને કકેણામ ડીજે ને ફીજે ના હોય તડતડી આ સાપાય કકેણામ ના હોય પણ અલા, આ તો લઈ શકે. પકડા જાવ ને તમે એક જ ના લેજો હો. અલા ભાઈ હેડ ને લે આ તો લોહી પીજો તમારું ઘરઘોડું કાઢવાનું છે ને ગામમાં. અલા, અલા, ભાડું જતા રહો ને તમે શું કામ મારવા ત્યાં લે હેડજો હેડો પોપઈ હેડો લા સખર ના આવે પકડી રાખજો લા જીવનજી હું શું કહું ગિલી ભાઈ હા આ તમારા વાહમાં ઇતિહાસ રચાઈ રહ્યો કોઈ 70 વર્ષનો ડોહો પહેલી વાર પરણે રહ્યો હાસુ તમે કીધું હો. અરે આ એકદમ. વાહની નહીં આખા આ તો વર્લ્ડ રેકોર્ડ બનશે આ વર્લ્ડ રેકોર્ડ પૃથ્વી રેકોર્ડ બન્યો ને રેકોર્ડ તોડ્યો આ ડોહોએ. સારું હેડો હેડો હવે હા હા હવે હેડ તો ભા થોડી ના અલા ઠેહાય નહીં ઠેહાય એ ફૂલડા હું ફૂલડા વાળા હું હોય ને સંભાળવાના ક્યાં વાત છે હું શું કહું હું બિહાર છે ને શું કરવું છે એ તો મોડું અલા વીવાઈ નો ફોન આવ્યો કોણ આયો? હાલો એટલે આ પોકવાયા તમ તાર ટેન્શન ના લેવા હાલ જ શું કહો હા હાય મારી નાશ્યા લોસા કર્યા ના હોય પણ એમ કેવી રીતે એવું થયું એમ જબર કરી હારું એ હારું હેડો તુબા હા ડોસી જતી રહી. આવડી ઉંમરે ચેલેન્જ જતો એવું નથી લ્યા ટપચી ગઈ એમ અર શું કરશો હવે ડોસી? કોઈ ના ખબર પડવા દે તો તો ખબર તો પડ્યાવાની થોડી રે હા તો જેની બીક હતી એવું થઈને પડ્યું એવું થયું એટલે ફૂફે હારી ઓમ પકડો ને તો હવે નહીં હલે હાથમાં રાખજો હું ઓલા બે શું વાતો કરે ઈ જોતા હો ને?
ગિલી ની ઉભા રહો તે જોતા હું એમ અલે આ ગિલી ભાઈ શું હે તમે શું આ બધું એ જીવનજી એ આ તો હવે અલે એ મને હારવા ગજબ મને હારવા માંગો ગજબ બોલો થઈ તમે. ગયો ગજબ ગજબ થઈ ગયું જીવન ચમ અજબ ગજબ તો યારનો હેડે હર્યો પોપઈ પણ હર્યા તાનના આ તો પણ એમ નહીં વાત એમથી અજબ ગજબ થઈ ગયો એનાથી હોય જ દિન કોઈ પોપાઈની ડોશી જતી રહી ક્યાં જઈ ટપકી ગઈ અલા ફૂડું મેલો ને રાડ હવે. અલ્યા મજાક નહીં કરતા આ ફોન આયલો ફોન આ આયલો મજાકનો ટાઈમ નહીં પેલો ખૂંખારિયા ના કર્યો હેડજો તમે હટ પોપાઈની સોગન પણ ચો જાશે જાય ને જે જાચો શું વાત કરો? હા શું બસ આ શું કહો લે અલ્યા હું બધું ડોશી મરી ગઈ ફોન આવ્યો મારા માલે હોમેથી એમને મમ્મી ચાર ના સીટા પાપા વાતું નહીં કરતા તે હવે તાર શું થાય હવે એમાં પોપાઈને પેલો ચીલું તો કેવું મારો બેટો માર્યા વગર નહીં તલવારો ક્યાં તલવાર કર્યો વાત વાતમાં ને આવડી વાત હવે છે તો આપડે તો થડ નાસી દે હે તલવાર લેનું હોય પછી તલવાર લઈ હવે આ વાત હું તો ના કહી શકું તમારી રીતે તમે કરો તો ટુબા ને કહો ટુબો કઈ કે મને ત્યારે ચાર નો મારું મારું કરી રહ્યો ખબર હે હવે આ કુરબાની તું આવી શું કરો હે ચાંદની વાતો કરો કશું નહીં બા હેડો તો યાર હવે હું શું કહું ભાઈ હેડો હવે હેડવાનું જ છે આપણે હેડો તાર આગળ હેડો અમે આવા રે આપણો ભાઈ હેડો તમારા વગર ના જવાય શેઠ ભૂલી ગયા તો શેઠ શેઠ લેતા હેડો શેઠ ભૂલી ગયા જલ્દી કરો ઓલો સમય જાય ભાઈ અને પણ ઢોલ વગર તો એમને ઢોલ નહીં લાયા માને ઢોલ ની પેલા વગર ઢોલની શાંતિ રાખો ભયા શાંતિ રાખો ભાઈ હેડો ના હવે ઓલો મુરત જતું રહે છે તમે આગળ હેડો હું શેઠ લઈને આવું ભાઈ ઓલા ગિલ્લી ફાઈનલ કરો મત મોજાજો બધા ઢૂબો ના રે એ હેડે ઢુબા હવે શેઠ લઈને આવો અમે શેઠ લઈને આવે તમે હા તો મારો હવે કરશે કરશે શું આપણો તો? જીવનજી આપણે તો હે? હવે તાર શું કરશે એમ કહું હું આ ડોશીએ વેચ ટુબા હવે તો કોક આ તો કરી જો થઈને પડ્યું કહું આ તો ના ડૂબ્યા કે ના તરે અડધોસે જઈને પડ્યા રહ્યું થઈને પડ્યું તારા તો જો કે રાજીનો રેડ થઈ ગયેલો પણ હમણાં કેવું કેવી રીતે જીવનજી હવે તમે કોક કરો તો સારું કહેવાય પણ હું તો શું કરું ગમે તે કોક કરો વચ્ચે ચમ આવું થયું હું એમ કહું હવે તો તારા હારું કરી ઓય લાઈન ના થયું મેં હમ મેણું માથા આવે એમ કો હવે હું કહું એમ કરશે પોપે પોકાય અમે કેવું થયું ખબર હે એ ભયા તું અહીંયા સંભાળજી અમારી વાત અલ્યા વાત કરવા દે ને ઘડીક જા અમાને આ ચિયાનું છે તોડ્યું આવ્યું લાવો તમે છે ખબર વગર કીધું વાહ દિલીપભાઈ ડુબા હવે અમે એવું રાખો કે અમે વેવાઈને ફોન આવ્યો તો તમારે એમ કહેવાનું એટલે આર્યું 15 દાડા ચેર રાખ્યું હે અહીંયા કોક કે અહીંયા ટપકી ગયું હે ને આજુબાજુ હું એટલે 15 દાડા ચેર રાખ્યું હે એમ કો એવું હાલ પાછા લાવો એમ કરીને હું શું કહું જીવનજી હા તમે હજુ પોપાઈ નહીં ઓળખતા અમે ઘરના છે અમે ઓળખે છે એ પન્ના દાડા સુધી હા નહીં મારે ને અમારો જીવ લઈ જાય એના કરતા હાલ કહી દો અને કોના દાડા ચીડ ખબર પડશે ને તોય આના તો દેશ એના કરતા હાલ જ કહી દો શું હતો હોય તો કહી દો તારે તો કહી દે જાય એટલે પોપાઈ આવ્યો ભાઈ આવ્યો બોલા શું હવે હે? હવે આપણે જવાનું હેડો નહીં તાર તો શું ચાંદના ભમરાની જેમ ગુણ ગુણ કરો એમ વાત નહીં શું હે? હવે જવાનું રદ રહ્યું કેમ શું છું ડોશી ટપતી જાય તમારો અરે શું થયું ઓય પોપાઈ એટલે ખાટલા ઊંઘાડો લે ખાટલા માં આયા પોપાઈ અરે આગા તો લે પોપાઈ ટપતી જાય આગા તો મને લાગે એવું તમે સાઈડમાં એટલે લે ટુબા તલવાર પોપાઈ ભાઈ તમારી તલવાર અલા પણ અલા પણ શાંતિ મારને, હા લે શાંતિ રાખો ઘડી ગલે પાણી લાવો ઉભા રહો લે ટુબા આ ડોશી નો ઓપડીને આયા ને ટપતી ગયા ને એટલે ઉપર પેલા સટકો ખરા પાણી ઉભા રહો. ના ના જીવ તો હોય પાણી શું? આ તો બે ફોન થઈ ગયો એટલે લે એય, પોપાઈ શું છું આ શાંતિ શાંતિ એ પોપાઈ શાંતિ રાખો બે બે એટલે પાણી પીઓ પાણી પીઓ પાણી પીઓ એટલે પોપાઈ હવે ના રોવાનું હોય એ 60 વર્ષે એવું જ મળે અમે તાર ના મળે તમારે સારું કોઈ મારી ડોજી જતી રી ચા હજુ ઘરે લાયા તા જ નથી. તમારી ડોજી જતી રી અરે તમારી જે હતી ડોશી તે હજુ તમારી થઈ ગઈ હતી હાલ ને હાલ તારે કેવી ફોનમાં વાતું કરતી હતી તમને ખબર હતી ના હોય કે કરતી હતી કે આજે મેથી મેથી વાતું કરતી હતી એટલે બધું તાર મેઠું મેઠું જ થયું છે તારે હવે લ્યો શું કહેતી કેજો ડોશી એય, ઓપરો લે પોપાઈ હા આ ભવમાં હવે તારા નસીબમાં કન્યા નહીં હોય તારે હવે પેલા ભવમાં હું આ જશે. તમારો શોખ હતો એટલે પણ આ તો કિસ્મત લઈને આવ્યો ને કિસ્મત લઈને જવાના હોય આમાં બીજી વાત ના હોય ભાઈ મેં તમને નતું કીધું તો ના કહેવા તો રોવા માંડ્યા યાર આટલી આપડે કેવું તો પડે જ ને શું કરશે તાર પણ આટલી ઉંમરે આ તો ડોહો રોયો આ તો પૂરા અલગ જ છે કોક હવે આ અમારા ડોહ એવા છે મજા કે એટલે હવે કોહલાઈ બધું પાર પાડો તાર શું લે લે ઘરે લઈ લેજો વસ્તી જુએ હરી હોય હેલો લે પોપા હેલો ઘરે ઘરે આવે હેડજો લાવો લે આય. અને આ તમે ઘરે જતા રહો બધાય આટલી ઉંમરે ફાડવાના શોખ ના રાખતા હેલો હો એટલે હવે ના રોવાય પોપાઈ આપણે ક્યાં જોવાય ઘરે ડોશી લાવી દીધી હતી ખાલી આ તો હજુ જાતા જ તા આપણે
અને હું તો કોઈ સારું કર્યું એને ટપકી ગઈ હોય મહિનું માં થાવ ખોટું શું કેવું? મારી વાત સાંભળો. કાલથી મારા તો ફૂલગણ વાવતા રહેજો. સોનર હવે ભાઈ સોનર પોપઈ સોનર કશું હવે રોવાનું ના આવે પુપાઈ. તમ તાર મારે એક ભાળમાં હે બીજું, બરોબર? હું તમે સેટિંગ કરાવી આલું, બરોબર ને? શું કીધું? હા, તમે તો વારું કરો હોનારી. કોક કરીને આ ડોહાને સમજાવો અને અત્યારે આ બધું હેઠું પાડો હોય. આ તો એ જ કરું હું. પુપાઈ હું તમ તાર કરી આલે કરાવી દઈશ, બસ. હું મોરબી બનીશ હવે. અત્યારે હવે ખાઈ રહ્યો છો ઢાઢા રોટલા પડ્યા હોય તો. આમાં ઢળી જુ ફૂટી જુ બરાબર. બહુ યાદ ના કરતો હવે તમે ખવડાવી દો, અમે રજા ના હો. એ હાલ હેડો. આપણે તો મજા લે આવો આપણે હવે રજા લઈએ. સારું ભાઈ હવે ખાસી જાજે શું કીધું હા, આ બધું કાઢના છે હવે, ના સારું લાગે હવે. અને હું ઘડીક છે છોકરા હારે ભાત પકડો કે પોપટ બાંધજો ભાત આલી આવ બરોબર બરોબર અમે આવો હડ. ઓ. હા, અને ટાઢો પાણીનો બિસ્લરીનો બોટલનો બાટલો મિલાવ આવો હેડો. હે ગીલી હા, એટલે અત્યારે આ 22 વર્ષનું ગધેડું નહીં મળતું તેઓ ના બીજી લઈ આલો ને છે ને નાવ લા, મેં તો ખાલી હાલે નહીં, હિયારો હાલ્યો હે. બાકી હવે તો ના મળે ચોય, હવે 60 વર્ષની ચો મળે. ઓવે એટલે એનક મોડ અને સોનો રાખ્યો ઓવે તારે. અને એટલે આ તો નવો ડફોળો કાલ્યો સારું હેડે, હમણાં આવતો રહેજી 2-3 દાડા.